ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्मादित चरणकमल चिन्ह मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय।
વાસુદેવાય વાસુદેવાય વરાહ ભગવાન હરિ વાસુદેવાય ભગવાન હરિ વાસુદેવાય વરાહ ભગવાન હરિ વાસુદેવાય ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય દેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય દેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વરાહ ભગવાન હરિ વાસુદેવાય ભગવાન હરિ વાસુદેવાય વરાહ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય દેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય આપણે ભાગવતના ત્રીજા સ્કંદના 28મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે કપિલ ભગવાન પોતાની માતા દેવહૂતિજીને કહે છે કે માં ભગવાનનું ધ્યાન કરવું જોઈએ, એના એક એક અંગનું પણ ધ્યાન કરવું જોઈએ અને દરેક અંગનું ધ્યાન આપણને કંઈક ને કંઈક આપ્યા કરે છે. જેમ આપણે જોયું એ પ્રમાણે ભગવાનના નાભી કમળ તેમાંથી આખું જગત ઉત્પન્ન થયું છે એનું ધ્યાન કરવું જોઈએ. પછી આપણે એ પણ જોયું કે ભગવાનના અતિશય અમી દ્રષ્ટિ ભગવાનની આંખનો જેમાંથી ભગવાનની કૃપા વહી રહી છે, ભક્તો માટેનો સ્નેહ વહી રહ્યો છે એનું દર્શન કરવું જોઈએ, એનું ધ્યાન કરવું જોઈએ. જે આપણને હૃદય કમળમાં ચિર ધ્યાન સુધી લાંબા સમય સુધી ભગવાનના નેત્રમાંથી જે કૃપા કટાક્ષ કૃપા અને અમી દ્રષ્ટિ વહી રહી છે એનું સમય લાંબા સમય સુધી ધ્યાન કરવાથી અતિ ભયંકર એવા તાપ ત્રિતાપ 3 પ્રકારના તાપમાંથી પણ શાંતિ મળે છે. એ જ રીતે હરિના મુખમાં ઉપરનું જે કહેવાય ને હાસ્ય છે એ શું કરે છે? હાસમ
હાસ્ય છે એ મનુષ્યના તીવ્ર શોકના લીધે જે અશ્રુનો સાગર વહી રહ્યો હોય એને ભગવાન ક્ષણમાં સૂકી નાખે છે અને એની જગ્યાએ આનંદનો સાગર સ્થાન લઈ લે છે. એટલું જ નહીં, મુનિઓ તો એમને ધ્યાન કરે છે કે જે મુનિઓને કામદેવના પ્રભાવમાં આવતા રોકે છે. આ ગયા પછી મંદ હાસ્યની વાત કરી. હવે કે ભગવાનના મુક્ત હાસ્યનું પણ ધ્યાન કરવું જોઈએ. એ માટે કહે છે હવે આપણને મંદ હાસ્યનું ધ્યાન કર્યા પછી ભગવાનના મુક્ત હાસ્યનું ધ્યાન કરવું જોઈએ. ગઈ વખતે આપણે 32 શ્લોકો આ જોયા હતા ધ્યાનના. આજે 33મા શ્લોકમાં પ્રવેશ કરીએ. 33મો શ્લોક. ધ્યાનાયનમ પ્રહસિતમ બહુલાધરોષ્ટ ભાસારુણાયતિ તનુદ્વિજકુંદ પંક્તિ ધ્યાયે સ્વદેહે કુહરે અવસ્થિતસ્ય વિષ્ણોઃ ભક્ત્યાર્દ્રયાર્પિતમના ન પૃથક દુદૃક્ષે. ચાલો, ફક્ત શબ્દો સ્પષ્ટ કાર આવતા જ નથી. ચાલો વાંધો નહીં, એને કામ કરીશું. તો ધ્યાયા નયન છે ને, શું છે? ધ્યાય અયનમ, ધ્યાનના સ્થાનરૂપ કયું છે? તો કે ધ્યાયે સ્વદેહે કુહરે અવસ્થિતમ વિષ્ણુ. પોતાના ત્રીજી રીતિ છે. પહેલાં ધ્યાય અયનમ, ધ્યાનનું સ્થાનમ. ધ્યાનનું સ્થાન શું છે? પ્રહસિતમ, એકદમ ખળખળાટ ભગવાન હસતા હોય. અને જ્યારે ખળખળાટ હસતા હોય ત્યારે દંત પંક્તિ પણ દેખાય. તો એ કેવું છે? બહુલ અધર ઉષ્ટ, બહુલ અધર ઓષ્ટ ભાસ અરુણાતીત તનુ છે ને. બીજકુંદ પંક્તિ એટલે દાંત. પણ કેવા છે? એકદમ હોઠ લાલ છે અને પ્રવાહની જેમ મોગરાની કળી જેવા દાંતો શોભી રહ્યા છે. પોતાના હૃદયમાં ધ્યાયે સ્વદેહ, ત્રીજી રીતે પહેલાં લઈશું. ધ્યાયે પહેલાં ધ્યાન સ્વદેહે, પોતાના દેહમાં. કુહરે એટલે હૃદય ગુહામાં. અવસ્થિત, પોતાના જ હૃદય ગૃહોમાં રહેલા ભગવાન વિષ્ણુ જાણે કે ખસખડાટ હસી રહ્યા છે. ત્યારે એમના હોઠો એકદમ લાલ છે અને દંત પંક્તિ એકદમ સુંદર લાગે. ભગવાનના મુક્ત હાસ્યનું ધ્યાન કરવું. અને એના અધરોષ્ટ છે અત્યંત અરુણની કાંતિ જેવા, એટલે લાલ છે, રક્તવર્ણા છે અને નાના મોગરાની કળી જેવા દાંતની પંક્તિ છે. જો ભાસ અરુણ છે ને, અયતિ તત તનુ, બીજો કુંદ એટલે મોગરાની કળી, અને મોગરાની કળી જેવા સફેદ દાંત અને અધર ઓષ્ટ છે એ લાલ છે. અને ભગવાન એકદમ ખડખડાટ હસી રહ્યા છે. એનું ભક્તોએ પોતાના હૃદયમાં રહેલા વિષ્ણુનું આ પ્રકારે ધ્યાન કરવું. પણ કેવી રીતે? ભક્ત્યા આદ્ર અર્પિત મના ન પૃથક દિદૃશેત. એટલે કહે છે કેવી રીતે કરવું જોઈએ ધ્યાન? તો કે ભક્તિપૂર્વક આદ્રયા એટલે એકદમ આમ કે ભક્તિ સભા. આદ્ર એટલે આમ તો ભીનું કરવું, એટલે ભક્તિથી પૂર્ણ, પ્રેમથી આદ્ર ચિત્ત બનેલું, પ્રેમના રસથી આર્ધ બનેલી ભક્તિથી અર્પિત એટલે સમર્પિત મનવાળા થઈને. અને પછી શું કરવું? ન પૃથક દિદૃશેત, અને ત્યાર પછી ભગવાનથી જુદું કોઈ બીજું જોવાની ઈચ્છા જ ન કરવી. અને ચિત્તને બીજે ક્યાંય વિચલિત કર્યા વગર બસ ભગવાનના એ મુક્ત હાસ્યને, એના અધરોષ્ટને અને દંત પંક્તિને જોયા કરો હૃદય ગુહામાં. અને એ વખતે એ જોવા તમારું હૃદય કેવું હોવું જોઈએ? આર્દ્ર બની ગયું. ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ આદર ના હોય, એટલે પ્રેમથી મગ્ન થઈ ગયો હોય ભગવાનમાં.
કે બીજી કઈ વસ્તુ આવે જ નહીં, એટલે એટલા માટે કહે છે ન પૃથક દિદૃશ્યેત, એટલે એ સિવાય બીજું કંઈ જોવાની ઈચ્છા જ ન કરે. એટલે ચિત્તને બીજે ક્યાંય વિચલિત કરવું જ નહીં. અને આ રીતે ભગવાનમાં એકદમ આદરચિત્ત થઈને સમર્પિત થયેલું ચિત્તે ભક્તિથી ભગવાનના એ મુક્ત હાસ્યનું ધ્યાન કરવું જોઈએ. એટલે અહીંયા કહે છે મુનશીધરી મહારાજ કે સર્વ પુરુષાર્થના સારું હોવાથી તેનાથી બીજું કોઈ અધિક છે જ નહીં. બીજું ચિંતન કામ કરીએ, જ્યારે મને બીજી વસ્તુ કંઈક મહત્ત્વની લાગે ત્યારે કંઈક અધિક મહત્ત્વનું હોય તો પણ કે છે ના, ભગવાન જ કહેવાય છે સર્વ પુરુષાર્થના સાર હોવાથી તેનાથી બીજું કોઈ અધિક સંભવ જ ન શકે. એટલે ભક્તોનું મન તો આ ભગવાનની લીલાના આસ્વાદનો આનંદ એ જ એના માટે સમાધિ છે એવું ભાવ. એટલે હવે અત્યારે આપણને પછી સમાધિની વાત કરે છે તો કહે છે કે ભગવાનનું આ લીલાનો જે આસ્વાદ છે ને આનંદ એ સમાધિ છે. 9 અંગોવાળી ભક્તિનું ત્રીજું અંગ છે સ્મરણ ભક્તિ. એટલે ભગવાનના અવતારના રૂપ ગુણ લીલા માધુર્યનું આપણે હમણાં લીલાની વાતો પણ કરી હતી કે ભગવાન ગોપીને ત્યાં જાય છે માખણ ચોરવા માટે, અને ગોપી હાથ પકડીને લઈ જાય છે ત્યારે એમણે મા પાસે ફરિયાદ કરવા જાય છે તો એનો જ છોકરો હાથમાં આવું સુંદર સુંદર ભગવાનની માધુર્યની લીલાનું ધ્યાન કરવું જોઈએ. અને ખરેખર એ ગહન યોગમાંથી યોગી પણ ભક્તિના સુધા અણવમાં ડૂબવા માટે જણાય છે. અને ભગવાનની લીલા એવી છે કે બધાને ગમે. કહેવાનું તાત્પર્ય વંશીધરી મહારાજનું એટલું જ છે કે મન બીજે કંઈ જઈ શકે જ નહીં, કારણ કે સર્વથી અધિક કોઈ વસ્તુ હોય તો ભગવાન, અને ભગવાનની લીલા છે એનું માધુર્ય જ એવું છે કે માણસનું મન આકર્ષાય છે. અને એના માટે આપણે યાદ અપાવે છે ભગવાન ભાગવતમાં જ કોણે સુખદેવજી મહારાજ કહે છે બીજા સ્કંદના પહેલા અધ્યાયમાં 9મો શ્લોક છે, જોજો. પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લોકલીલયા. હે રાજર્ષિ, કોને કહે છે? સુખદેવજી મહારાજ પરીક્ષિતે કહે છે હે રાજર્ષિ, હું નિર્ગુણ સ્વરૂપમાં પરમાત્મામાં મારી પૂર્ણ નિષ્ઠા હતી. નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં મારી પૂર્ણ નિષ્ઠા હોવા છતાં પણ ઉત્તમ શ્લોક શ્રી હરિની મધુર લીલાઓથી આકર્ષિત થઈને જકડાઈ ગયેલું મારું ચિત્ત આ મને ભાગવતના અધ્યયન માટે પ્રેરણા આપી. અને આપણે ખબર છે કે સુખદેવ વ્યાસજી આ ભાગવત કથા તો લખી પણ લોકો સુધી પહોંચાડશે કોણ? એના માટે કોઈ વૈરાગી પરમહંસ જોઈએ. અને એમને પોતાના પુત્ર જ યાદ આવ્યા અને આ શ્લોક સાથે તમે જંગલમાં જાઓ ત્યારે 2 શ્લોકનો પાઠ કરજો. અને સાંભળીને જ સુખદેવજી મહારાજ કહે છે કે હું પૂર્ણ બ્રહ્મમાં નિર્ગુણ તત્વમાં લીન જ હતો, પણ ભગવાનની આ લીલા સાંભળીને મને આ ભગવાનનું ભાગવત સાંભળવાનું મન થયું. એટલે આવું ભગવાનનું લીલા માધુર્ય છે. એટલું જ નહીં, બીજા એક છે મહાત્મા બિલ્વમંગલ, એમનું નામ પણ બહુ જ જાણીતું છે. એ બિલ્વમંગલને શું કહે છે? તો કહે છે અદ્વૈત પંથના પથિકો દ્વારા ઉપાસના યોગ્ય નિજાનંદ રૂપી સિંહાસન પર દીક્ષા પામેલા અમે, બિલ્વમંગલજી પોતાને કહે છે કે અમે કેવા છીએ? તો કે અદ્વૈત પંથના પથિક છે. ઉપાસના યોગ્ય અને નિજાનંદ રૂપી સિંહાસન પર દીક્ષા પામેલા અમે ગોપાંગનાઓને તૃતિ જનાર કોઈ એક દુતારા વડે બળપૂર્વક તેના ગુલામ બનાવ્યા છે. એટલે કેવું કહે છે? કેટલી સુંદર રીતે બિલ્વમંગલજી કહે છે અમે તો અદ્વૈત પદના પ્રતિક છે, પણ આ જે દુતારો છે ને કોણ? કે જે ગોપીઓને ધૂતી રહ્યો છે એણે અમારા મનને પણ ધૂતી લીધો છે. એટલે અમારું મન હવે એ ભગવાનની લીલામાં લાગી ગયું છે. ભલે અમે અદ્વૈત પંથના પ્રતિક છે, ભગવાનની આ લીલા બધાને આકર્ષે છે. માટે ભગવાનના આવા મુક્ત હાસ્યનું પણ ચિંતન કરવું જોઈએ. હવે આપણને 2 શ્લોકમાં સમાધિની વાત કરે છે. આમ તો આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે નિર્બીજ અને સબીજ સમાધિ. સમાધિ એ પ્રકારની છે, નિર્બીજ અને સબીજ. અને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે. હવે આવશે 6ઠા અધ્યાયમાં યતો યતો નિશ્ચરતિ
મનશ્ચંચલમ સ્થિરમ તતો તત્ત નિયમ્ય તત આત્મન્યેવ વસમ નહીં. ત્યાં ભગવદ્ ગીતામાં 6ઠા અધ્યાયમાં કહેવાના છે, 26મો શ્લોક છે કે યતો યતો નિશ્ચરતી, જ્યારે મનશ્ચંચલમ સ્થિર, મન કેવું છે? ચંચળ છે, અસ્થિર છે. એ ચંચળ અને અસ્થિર મનને જ્યારે જગતના વિચરણ કરે ત્યારે પાછું લાવો. આત્મને વસમ નહીં, આત્મામાં જ એને જોડવું જોઈએ, આત્મચિંતન જ કરવું જોઈએ એવું કહેવામાં આવ્યું. એટલે કે ત્યાં શું છે? નિર્બીજ સમાધિની વાત કરે છે. નિર્બીજ સમાધિ યોગ જે દુષ્કર છે, પરંતુ સબીજ સમાધિ યોગ, સબીજ એટલે ભગવાનની લીલા વગેરે, એ કેવું છે? સરળ છે. ખરેખર પરમાનંદ મૂર્તિ શરીરમાં ધ્યાન કરતાં ચિત્તને અનાયાસે શાંત થાય છે. એટલે ભગવાનના દિવ્ય સ્વરૂપોથી આકૃષ્ટ ચિત્તવાળા અને પરબસ પ્રાણવાળા ભક્તો નહીં છે કે ભક્તિદેવી મારી સૂક્ષ્મ ગતિનો મોક્ષને પ્રાપ્ત કરાવે. એવું પણ ઘણા કે ભક્તો કહે છે કે મને ભગવાનમાં બસ ભક્તિ મળે, અમારે મુક્તિ જોતી નથી. એવા લોકોના માટે અહીંયા સબીજ સમાધિની વાત કરે છે. સમાધિ કેવી છે? તો 34મા શ્લોકમાં કહે છે, એવં હરો ભગવતી પ્રતિલબ્ધ ભાવ ભક્ત્યાદ્રવદ હૃદય ઉત્પુલક પ્રમોદા ઉત્કંઠ્ય બાષ્પ વલયા મૂર્યમાના તચ્ચાપી ચિત્ત બડી શંસન કૈર્વિયુક્તે. તો અહીંયા કહે છે એવં હરૌ ભગવતી પ્રતિલબ્ધ ભાવ ભક્ત્યા દ્રવત હૃદય ઉત્પુલક પ્રમોદા ઔત્કંઠ્ય બાષ્પ કલયા મુહુ અર્ધ્યમાનઃ તચ્ચાપી ચિત્તબડિશમ સનૈકે વિયુક્તે. એ તમે જો નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચી જાય છે, પણ અહીંયા સુધી રીતે બતાવે છે કે એવમ આ રીતે એટલે શું? ધ્યાન માનવા. અત્યાર સુધી જે ભગવાનના જુદા જુદા અંગનું ધ્યાન કર્યું, હાસ્યનું ધ્યાન, મંદ હાસ્યનું, પ્રસન્ન હાસ્ય એકદમ ખુલી રહ્યા છે, અને નાભીનું, બધા જુદા જુદા અંગનું વાત કરીએ આપણે. પગમાં દેખાતા ચિહ્નો, ભગવાનના પગમાં જે ચિહ્નો દેખાય છે એ દરેક ચિહ્નો આપણે કંઈક આપી જાય છે, એની પણ વિસ્તારથી વાત કરી. હવે આ રીતે ધ્યાન માર્ગ દ્વારા હરો એટલે છે ને, હરો ભગવતી. હરો એટલે કોણ? સ્વામીજી મહારાજ કે ને, તમે કહીને ખાલી હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. બસ આ જ મંત્રનો જાપ કરો, બીજું કંઈ કહેવાની જરૂર નથી, પ્રાર્થના કરવાની જરૂર નથી. એટલે શું? તો સ્વામીજી કે આચાર્ય આ ધૂન તો બહુ પ્રજ્ઞ છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે, બધી પ્રજ્ઞ છે. લોકો પ્રભાતમાં પણ કરતા હોય, સ્વામીજી જતા. પણ એક દિવસ કે છે, ગુણપતિ ચા જતો હતો, સવારે વહેલી ટ્રેન ઊભી નહીં અને ચાવાળા નીકળે. શું કરે? ચાય. એટલે શું લોકો એ ચાયવાળા એ તરત જ તમને, કારણ કે થોડી વાર ગાડી ઊભી રહેવાની હોય એને કોઈ ટાઈમ ન હોય, એ તમને ચા એક કપ આપી દે, તમે પૈસા આપી દો. આ તો ચાલતો થાય, ચાય બોલો એટલે તમને આપી દે. એમ તમે હરી બોલો ને, બીજું કંઈ કહેવાના જ નથી. હરી એટલે હરો. અહીંયા કહે છે સર્વ દુઃખ હરતી હતી હરી, જે બધા દુઃખ હરીને એનું નામ જ હરી, જે હરણ કરે છે. પછી પ્રાર્થના શું કરવાની? હરે રામ 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 હરે હરે. એટલે શું? હે રામ, મારા દુઃખને તમે હરી લો. એમાં આવી જ ગયું. પછી જુદી પ્રાર્થના કરવાની આવશ્યકતા નથી. કેમ? સ્વામીજી કેમ જેમ ચાય કહ્યું, તો પછી એ ચાયવાળા ચાય આપે એવું કહેવાની જરૂર નથી. ચાય કહે છે એટલે ચાય લેવી છે, બરાબર? એટલે ચાય કીધું, ચા આપી દે. એમ હરો કહો, હરી કહો, એ હરી જ લે તમારા દુઃખને. એમ અહીંયા બીજું હરો એટલે જે દુઃખને હરી લે છે એવા ભગવતી એ ભગવાનને જે સળ ઐશ્વર્યવાન છે. ભગવાન એટલે બીજું કોઈ નહીં, જેમાં છએ ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં છે. ભગવતી પ્રતિલબ્ધ ભાવ. પેલી લીટી દઈ છે આપણે ત્યારે, પ્રતિલબ્ધ ભાવ એટલે શું? પ્રતિલબ્ધ એટલે વસ્તુ પ્રાપ્ત થાય. પ્રતિલબ્ધ એટલે પ્રેમ અતિશય ભાવ એટલે જે
પ્રાપ્ત, પ્રતિલબ્ધ એટલે પ્રાપ્ત થયેલ છે. ભાવ એટલે કે પ્રેમ અતિશય, ભગવાનમાં એટલો તો પ્રેમ જાગૃત થયો છે. ભક્તે ભગવાનના અંગોનું ધ્યાન કરતાં કરતાં, એની લીલાનું ચિંતન કરતાં કરતાં એનામાં જે અતિશય પ્રેમનો પ્રાદુર્ભાવ થયો છે, પ્રતિલબ્ધ ભાવ. એના કારણે ભક્ત્યા દ્રવત હૃદય, અને એના કારણે ભક્તનું હૃદય દ્રવિત થઈ ગયું છે. દ્રવત હૃદય એ દ્રવિત હૃદય સ્થૂળ થઈ ગયું છે. હૃદય એટલે અહંકાર પણ આમ દ્રવી ગયો છે. એટલે અહંકાર જેવું એના હૃદયમાં રહ્યું નથી કે હું એક છું અને હું કરી રહ્યો છું એવું, પણ હુંકાર પણ અહંકાર પણ દ્રવિત થયું છે. દ્રવ્ય ભક્ત્યા, ભક્તિના કારણે. ભક્તિ એટલે પ્રેમ, ભક્તિ એટલે જ વિશ્વાસ, ભક્તિ એટલે પૂર્ણ વિશ્વાસ. ગમે તે પરિસ્થિતિમાં ભક્તને છે ખબર છે કે મને ભગવાન મારું ધ્યાન રાખશે જ. આજે કોઈ સવારે મોકલે તે વોટ્સએપ, તેમાં વાંદરાનું બચ્ચું એને લઈને જાય છે. ત્યાં બરાબર સિંહને પકડ્યું, અને સિંહે પકડ્યું ત્યાં હાથીના ખોળા પર જતું રહ્યું. અને ચૂપમાં ભગવાન જેનું ધ્યાન રાખે છે એને કોઈ વાત કરી શકે નહીં. એવો વિશ્વાસ છે. ભલે મારા જીવનમાં કઠિન પરિસ્થિતિ આવતી હોય, પણ એ જ મને તારવાનું છે, કારણ કે હું ભગવાનના માર્ગે છું. માટે એ છે ને કે શું કીધું છે ગીતામાં, અનન્યા ચિંતયંતોમાં, એ બધું એની શ્રદ્ધા છે. એનું નામ ભક્તિ. ભક્ત્યા એ પૂર્ણ ભક્તિથી દ્રવત હૃદયમ ઉત્ફુલ્લક પ્રમોદાત, અને એના કારણે અત્યંત ભક્તિના કારણે અતિ ઉત્કંઠાથી ઉત્ફુલ્લક પ્રમોદાત. પ્રમોદાત શબ્દ સરસ છે. પ્રકૃષ્ટ હર્ષ, એકદમ આનંદથી, આનંદ એટલે આનંદ આંસુ કહેવાય ને. અતિ હર્ષથી રોમાંચિત થયેલા, ઉત્કંઠાત એટલે ઉત્કંઠાના લીધે, અશ્રુ બાષ્પ કલયા એટલે વારંવાર આનંદના સાગરમાં એની આંખ ડૂબી જાય છે. આંખમાંથી આનંદના અશ્રુ પણ વહી રહ્યા છે, એટલે આનંદ સાગરમાં ડૂબી જતો. મુહુ અદ્યમાન, આનંદ સંપ્રવે નિમજ્યમાન, વારંવાર ઉત્કંઠ્ય બાષ્પ કલયા એટલે આંખમાંથી આનંદના અશ્રુભાવ વહી રહ્યા છે. અને મુહુ અદ્યમાન વારંવાર એ આનંદના સાગરમાં ડૂબી રહ્યો છે. અને એના કારણે પછી શું થાય છે? બડીશ છે ને, તચ્ચાપી ચિત્ત બડીશમ સનૈહી વિયુક્તે, અને એના કારણે બડીશ એટલે આપણે માછલી પકડવાની જે એને આંકડો હોય ને, આંકડાથી માછલીને પકડે એવી રીતે આ મન છે એ પકડાયેલું છે ક્યાં? ભગવાનના સ્વરૂપમાં. એ પણ દૂર કરી દે છે. ખ્યાલ આવે છે? આનું નામ સમાધિ. કે પેલા આનંદના સાગરમાં ડૂબતો જ જાય છે ભગવાનના ચિંતનના, ધ્યાનના ચિંતનથી. પછી એ જે ચિત્તને જે પકડી રાખે છે, ચિત્ત જે હું છું એવું કંઈક ભાન પણ છે ને, હું આનંદના સાગરમાં ડૂબી રહ્યો છું, ભગવાનના ચિંતનમાં, ભગવાનના ધ્યાનમાં હું ડૂબી રહ્યો છું. એટલે હુંકાર જે થોડો ઘણો છે એને કહે છે ચિત્ત. એ પણ શું છે? માછલીને જેમ પકડવામાં આવે અને માછલીને દૂર કરવામાં આવે, એમાં ચિત્તને પણ દૂર કરવામાં, ચિત્તને માછલી સાથે સરખાવવામાં આવે છે. એને બડીશ ચિત્તમ, એને પેલા આંકડા દ્વારા જેમ દૂર કરવામાં છે. મન પણ દૂર થઈ જાય છે. પછી શું રહે? વિચાર કરો. મન પણ નથી રહેતો, હું નથી રહેતો, બસ એ ભગવાન સાથે એક થઈ જાય છે. ભગવદ રૂપ બની જાય છે. ભગવાનનું સ્વરૂપ પણ એના મનમાંથી છૂટી જાય છે. અને હું અને ભગવાન કોઈ બે જુદા રહેતા નથી. હવે બીજા ટીકાકાર સુબોધિની મહારાજે સુંદર વાત કરી છે હરિના સંદર્ભમાં. ભગવાન એટલે કોણ? તો કે ભગવાન એટલે સર્વ દુઃખ દૂર કરનાર, સર્વ પુરુષાર્થનું દાન કરનાર. ભગવાન આપણે પૂર્વજન્મના ભાવ પ્રાપ્ત કર્યો, અને એના કારણે જેમ તાપથી બરફ પીગળે, તાપથી ઘી પીગળે, એ તો ભક્તિથી ભક્તનું હૃદય પીગળે છે. હૃદય પીગળે છે એનું શું? કે ભક્તિથી. તાપથી ઘી પીગળે અથવા તો બરફ પીગળે, એમ ભક્તિથી ભક્તનું હૃદય પીગળે છે. અને પીગળતા શરીરમાં વિભળતા થાય છે. એના કારણે આનંદનો અવરોધ કરનાર હૃદય પણ પીગળવા લાગે છે, અને પ્રમોદ ઉત્પન્ન થતાં રોમાંચ થાય છે. ત્યારે ભગવાનના
પ્રેમની અધિકતાથી કંઠગદ્દ થઈ જાય છે અને ઉત્કંઠતાથી અશ્રુ પરંપરા વહેવા લાગે છે. ત્યારબાદ એ વારંવાર સંતપ્ત થતો ભક્ત સકળ ભક્તિથી સિદ્ધ થનાર ચિત્તને પણ બસ કરવાના કારણભૂત એવા આંકડા જોઈને પણ મનને પણ જે કલ્પેલું છે એને પણ ધીમે ધીમે છોડાવે છે. અને પછી શું થાય છે બીજી વાત કરે છે 35મા શ્લોકમાં. મુક્તાશ્રયમ અરિ નિર્વિષમ વિરક્તમ નિર્વાણમૃચ્છતિ મનઃ સાધ્યથાર્ચિઃ આત્માનમત્ર પુરુષો અવધાનમેક અન્વીક્ષ્યતે પ્રતિનિવૃત્ત ગુણ પ્રવાહ. મુક્ત આશ્રયમ અર્હિ એટલે જ્યારે, અર્હિ એટલે યદા એવ જ્યારે ભગવદ આનંદના અનુભવેન, જ્યારે તમે વિચાર કરો ભગવાનનો આનંદ થતો હોય, એ આનંદ થાય તો બીજું શું યાદ આવે? જગતના વિષય છૂટી જ જાય. એટલે કે જે વિષયેભ્યો વિરક્ત મુક્ત આશ્રય, જેણે બધા આશ્રય ટેકા છોડી દે છે. આ સામાન્ય પર ટેકા કયા છે? જગતના પદાર્થો, એનો વિષયનું ચિંતન, અને પછી એમાંથી છૂટી તો ભગવાન. બંને છોડી દીધા. મનને ભગવાનમાંથી મુક્ત કરી દીધું, ભગવાનના સ્વરૂપને જોવાનું પણ બંધ કરી દીધું છે, વિષયમાંથી મુક્ત થઈ જ ગયું છે. મુક્ત આશ્રય અર્હિ, જ્યારે નિર્વિષયમ વિરક્તમ, ત્યારે કોઈ વિષય હવે એના માટે રહેતો નથી. અને શું થાય છે? વિરક્ત બની જાય છે. વિરક્ત એટલે જે વિષયના ચિંતનમાંથી મનને મુક્ત કર્યું છે અને ભગવત સ્વરૂપ આલંબનમાંથી પણ પોતાને મનને મુક્ત કર્યું. ધ્યેય વિષય પણ એના માટે રહ્યો નથી, ધ્યાનનો વિષય પણ નથી. ધ્યેય વસ્તુના સંબંધ વિના ધ્યાન કરનારની સ્થિતિને હવે ધ્યાન પણ કરવાનું હવે રહેતું નથી એના માટે. કે ધ્યેય વિષય હોય તો ધ્યાન કરે ને, ભગવાનમાંથી પણ મનને છૂટું કર્યું છે. એટલે કે છે મુક્ત આશ્રય. નિર્વાણમ મૃચ્છતિ વન, એટલે મન એકદમ લઈ થઈ જાય છે. કેવી રીતે? સહસા, કોઈ પ્રયત્ન વગર મન લીન થઈ જાય. કેવી રીતે? એનો દ્રષ્ટાંત આપે છે. યથા અર્ચિ, જેમ તમે દીવો કર્યો હોય, ઘી પૂર્યો હોય, ક્યાં સુધી ચાલે? ઘી પૂરું થતાં અગ્નિ જે છે મૂળ અગ્નિમાં સમાઈ જાય છે. જ્યોત છે, અગ્નિ છે દીવાની, એ અગ્નિ છે મૂળ અગ્નિમાં. જ્યારે ઘી કે તેલ પૂરું થઈ જાય વાટમાંથી, ત્યારે અગ્નિ પોતાના મૂળ અગ્નિમાં નહીં થાય છે. એ રીતે આ મન પણ આત્માના નિર્વાણ મૃચ્છતે, મન પણ પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે. પોતાનું સ્વરૂપ એટલે કયું? આત્માનમ અત્ર, આ અવસ્થામાં, અત્ર એટલે આ અવસ્થામાં પુરુષ અવ્યવધાનમ એકમ અન્વીક્ષતે પ્રકૃતિ પ્રતિનિવૃત્ત ગુણ પ્રવાહ. એટલે આ વખતે આ અવસ્થામાં જ્યારે કોઈ આશ્રય રહ્યો નથી, દેહ વિષય રહ્યો નથી, વિષયમાં કોઈ આસક્તિ નથી, અને ત્યારે સહજતાથી મન એકદમ શાંત થઈ જાય છે. અને એ વખતે આ જે પુરુષ છે, જે ભક્ત પણ હવે તો નામ કહેવાનું રહેતું નથી, અવ્યવધાનમ, અવ્યવધાન કોઈ પણ તેનો વ્યવધાન રહે છતાં પણ ધ્યાન કરનાર હું છું, મારા માટે દેહ ભગવાન છે, એવું કશું જ રહેતું નથી. શું રહે છે? એક અખંડ, એક એટલે અખંડ પરમાત્મા. કેમ? કારણ કે પ્રતિનિવૃત્ત ગુણ પ્રવાહ, જેના હૃદયમાંથી આ દેહ વગેરે ઉપાધિમાં જે હું ભાવ હતો ને, એટલે પ્રતિનિવૃત્ત એટલે દૂર થઈ ગયું છે. આ શરીર મન બુદ્ધિ કે યાદ જ નથી હોતું કે હું છું, એનો એક હું ભાવ પણ દૂર થઈ ગયો છે. તો વિચાર કરો, આ સમાધિની સ્થિતિની વાત કરે છે કે જ્યાં દેહ વિશે પરમાત્મા પણ નથી, આ શરીરમાં હું ભાવ પણ નથી, મન પણ એકદમ શાંત થયું છે. ત્યારે શું રહે છે? એક અખંડ પરમાત્મા જ રહે છે. એક અખંડ પરમાત્મા રહે છે. એટલે કહે છે કે જ્યારે વિષયથી રહેલું મન બધા આધારને ત્યજી દે છે, ત્યારે જેમ તેલ દિવેટનો નાશ થતાં દીપશિખાનો અગ્નિમાં લઈ થાય છે, તેમ આ આત્મા અનાયાસે એક વખત આત્માને સાક્ષાત્કાર થાય છે, કારણ કે તેની દેહ ઉપાધિ એનાથી દૂર થયેલી છે. હવે આપણે હજી સમાધિ કોને કહેવાય એની વાત કરે છે આગળ દ્રષ્ટાંત દ્વારા. કયું દ્રષ્ટાંત બતાવે છે? સૂતેલા વ્યક્તિનું. જેમ સૂતેલો વ્યક્તિ છે એ જાગે ત્યારે, સૂઈ ગયો ત્યારે એકદમ જગત આખું ભૂલાઈ જાય છે, સંસાર ત્યાં રહેતો
નથી. અને જાગે ત્યારે કે હા તો બહુ સરસ ઊંઘ આવી, એકદમ આનંદ થઈ ગયો. ન આવ્યું તો મોઢું પડી ગયું, પણ સામાન્ય રીતે આપણે માનીએ કે ઊંઘ સરસ આવી. અને પછી આ જાગે એટલે શું, પાછું એને સંસાર ચાલુ થઈ ગયો. જ્યારે આ સમાધિનો આનંદ છે ને, એમાં તમે જો કોઈ વસ્તુ રહેતી જ નથી, પણ એમાં સંસાર પાછો આવતો નથી. સુસુપ્તિમાં પણ કોઈ ઇન્દ્રિયોનું ભાન નથી, આ શરીરનું ભાન નથી. સૂઈ જઈએ ત્યારે શરીરનું ભાન હોય છે ના, કોઈ ઇન્દ્રિયો પણ જાગૃત નથી, કોઈ નથી, છતાં આનંદની અનુભૂતિ થાય છે. કારણ કે વિષયની સાથે સંપર્ક પણ નથી. સૂઈ ગયા ત્યારે કોઈ વિષય સાથે સંપર્ક છે તો કે ના, તો આ શરીર સાથે કંઈ નથી. કોઈનો કોઈ ઘરના કોઈ વ્યક્તિ બહુ પ્રિયમાં પ્રિય વ્યક્તિ હોય એ પણ યાદ નથી આવતી, પણ ઉઠીએ એટલે પાછો સંસાર ચાલુ થઈ ગયો. ત્યારે આનંદની અનુભૂતિ તો થાય છે કે ભાઈ મને બહુ સુંદર ઊંઘ, આજે ઊંઘ આવી ગયો, મજા પડી ગઈ, મજા પડી ગઈ. પણ એ મજા કોઈ વસ્તુના હાજરી વગર છે, પણ જાગતા પછી સંસાર આવે છે. પણ આ જે સમાધિસ્થ છે એને સંસાર પાછો આવતો નથી. એ વાત આપણને 36મા શ્લોકમાં કહે છે. સોપીત્યયા ચર્મયા મનસો નિવૃત્ત્યા તસ્મિન મહિમ યવસિત સુખ દુઃખ બાહ્યે એતત્વમપ્યસતિ કર્તરી દુઃખયોર્યત સ્વાત્મન વિવૃત્ત ઉપલબ્ધ પરાત્મકાષ્ઠ. એટલે હવે આગળ કહે છે કે ઉક્ત, પેલી છેલ્લી લીટી, ચોથી લીટી, એનો છેલ્લો શબ્દ ઉપલબ્ધ પરાત્મ કાષ્ઠ. ઉપલબ્ધ એટલે પ્રાપ્ત કરો, આપણે પ્રત્યક્ષીકૃત કરો, એ સાક્ષાત્કાર કરો. કોનો? પર આત્મકાષ્ઠ એટલે પરસ એટલે આત્માનું જે તત્વ છે એનો એને સાક્ષાત્કાર કર્યો છે. કેવી રીતે સાક્ષાત્કાર કર્યો છે? તો પછી પેલી લીટીમાં જવાનું. પેલી લીટીમાં છે સહ અપી એ તયા ચરમયા મનસો નિવૃત્તયા. એટલે સ એટલે જે મુમુક્ષુ છે એ પુરુષ છે, એણે પણ એ તયા એટલે આના વડે, આના વડે એટલે યોગ અભ્યાસના કારણે વારંવાર ભગવાનના સ્વરૂપ ચિંતન કરવાનું, પછી પ્રાણાયામની પણ વાત આગળ કરી, બધાના કારણે ચરમ મનસો નિવૃત્તયા. ચરમયા એટલે અવધિ, ચરમ સીમા, જ્યાં કોઈ અવધિ રહેતી નથી. પણ અહીંયા એનો ટીકાકાર અર્થ કરે છે અવિદ્યા રહિત, અજ્ઞાન રહિત મનસો નિવૃત્ત, જે મન પણ અજ્ઞાનમાંથી નિવૃત્ત થયેલું છે. સુસુપ્તિમાં આત્માનો જ અનુભવ થાય છે, પરમાત્માનો જ. આપણે દરરોજ આપણે વાત કરી છે આગળ પણ કે દરેક વ્યક્તિ સૂઈ જાય ત્યારે પરમાત્માથી એક થઈ જાય છે, પરમાત્માનું આલિંગન થાય છે. અજ્ઞાનના લીધે ખબર હોતી નથી, પણ અહીંયા શું છે? મનસા ચરમયા નિવૃત્ત, અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ છે. અને એટલું જ નહીં, તસ્મિન મહિમની અવસ્થિત, અને તે જે પુરુષાર્થનું કહેવાય ને, પરમ પુરુષાર્થની સ્થિતિ છે. તસ્મિન એ પરમ પુરુષાર્થની સ્થિતિ, મહિમના એટલે મહિમને સ્વે મહિમને તિષ્ઠતિ, જો યાદ આવતો હોય તો ઉપનિષદમાં છાંદોગ્ય સ્વે મહિમને તિષ્ઠિ, પોતાના મહિમામાં સ્થિત છે. અહીંયા કયો મહિમા છે? મહિમને એટલે અહીંયા કહે છે બ્રહ્મ રૂપે અવસ્થિતમ અવસાનમ પ્રાપ્તમ. આ પેલી નીચો છેલ્લો શબ્દ લીધો કે જ્યારે આત્માના તત્વની પ્રાપ્ત કરવા એનો સાક્ષાત્કાર કરે છે, આત્માને જેવો છે એવો જાણે છે. ત્યારે કેમ જાણે છે? કારણ કે આટલી સાધનાના પરિણામ, યોગ સાધનાના લીધે અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ છે, અને એના લીધે પોતાના મહિમામાં સ્થિત થવાના લીધે શું થાય છે? સુખ દુઃખ ભાગ્ય, અને સુખ અને દુઃખમાંથી મુક્ત થઈ જાય છે. તો એ શંકા કરે છે કે તમે કહો છો કે સુખ દુઃખમાંથી બહાર નીકળી જાય છે, પણ અવિદ્યા નિવૃત્તિ થઈ હોય તો પણ સુખ દુઃખ તો આત્માનો ધર્મ છે. આપણે શું માનીએ છીએ કે હું સુખી છું, હું દુઃખી છું. માની છે કે માં હું સુખી છું, હું દુઃખી છું, એટલે કોનો ધર્મ છે? મારો ધર્મ છે, આત્માનો ધર્મ છે. હા, હવે તમે ભલે એમ કહેતા હોય કે એને બ્રહ્મ સાથે એક્ય કેવી રીતે પ્રાપ્ત થાય? એક બાજુથી સુખ દુઃખ આત્માનો ધર્મ છે, અને તમે કહો સુખ દુઃખ ભાઈ, અને સુખ દુઃખનો અનુભવ
થતો નથી એ કેવી રીતે શક્ય બને? એને ખરેખર બ્રહ્મની સાથે એકે પ્રાપ્ત થાય જ નહીં. કારણ કે આવો જ પ્રશ્ન દેવહૂતિજી પ્રથમ પણ પૂછ્યો તે આપણે જોઈશું. તો અહીંયા કહે છે એ સુખ દુઃખને બાહ્ય કેવી રીતે કરે છે? તો કહે છે હેતુ છે ને હેત્વમ અપી અસતિ કર્તરી દુઃખયો યત દુઃખયો જે દુઃખ છે એ શું છે? હેત્વમ અપી ભલે દુઃખનો અનુભવ કરે છે ત્યારે પણ શું જાણે છે? અસતિ એટલે જે મિથ્યા છે, જે અજ્ઞાન છે એ ક્યાં છે? કર્તરી અહંકારમાં છે. સ્વાત્માની વિદ્રુત તસ્મિન એવ વિદ્રુત એટલે એને છોડી દીધું છે. વિદ્રુત એને અસતિ એટલે અવિદ્યા કૃતત્વેન કર્તરી વિદ્યતે એ જાણે છે હવે કે આ દુઃખ છે કે અજ્ઞાનના લીધે ખરેખર દુઃખ આત્માનો ધર્મ નથી, કર્તરીને અહંકારનો ધર્મ છે. એ કહે છે અજ્ઞાનના લીધે અસત્ય અવિદ્યાકૃતત્વને અવિદ્યાના કારણે જે પહેલાં આત્માનો જ ગુણધર્મ માનતો હતો કે આ સુખ દુઃખ મારા ધર્મ છે, હું સુખી છું ને દુઃખી છું. પણ કહે છે ના, દુઃખી ને સુખી કોણ છે? અહંકારનો ભજ સુખ દુઃખ એ અજ્ઞાનના કારણે છે, મારા નથી. કહે છે ને સ્વાત્માની વિદ્રુત પોતાને અત્યાર સુધી આત્માના માનતા હતો સુખ દુઃખને એ પોતે એને વિદત્તે એને છોડી દે છે. કેવી રીતે? જ્ઞાનથી. એટલે હવે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જ્યારે જ્ઞાન થાય ત્યારે અજ્ઞાન દૂર થાય ત્યાર પછી ક્યારે સુખ દુઃખ પોતાના છે અનુભવને થતો જ નથી. હા, પહેલાં એ માનતો હતો કે સુખ દુઃખ મારા ધર્મ છે, એટલે પહેલાં કે સ્વસ્મિન મન્યતે એ પોતાના માનતો હતો. પણ હવે જાણે છે કે આ બધા અજ્ઞાનના કારણે ખરેખર મારા માનતો તે તો છે અહંકારના છે. એ અહંકારના છે, મારા નથી. ઉપાધિના છે, મારા નથી. હવે પાછા એટલે ટૂંકમાં હવે અહીંયા જે બંને શ્લોક દ્વારા વાત કરી સમાધિની એ જીવન મુક્તિની વાત કરી. તો આ જીવન મુક્ત પુરુષ કેવો છે? ભગવદ્ ગીતા જીવન મુક્ત પુરુષની વાત જુદી રીતે કરે છે. બીજા અધ્યાયમાં શું આવે છે? એટલે ચિત્ત પ્રજ્ઞાના લક્ષણ એમાં જીવન મુક્તિનું જ વર્ણન છે. 14મા અધ્યાયમાં પણ છે, 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણ દ્રષ્ટા સર્વભૂતાના એ પણ ભગવાને ત્યાં પણ જીવન મુક્તના જ વાત કરી. પણ અહીંયા જીવન મુક્તની વાત જુદા પ્રમાણે કરે છે. આપણે 37મા શ્લોકમાં જોઈએ. દેહામ ચ તમ ના ચરમસ્થિતિ ઉત્થિતમ વા સિદ્ધો વિપશ્યતિ યતો અદ્યગમત સ્વરૂપમ દૈવાદુપેતમ અથ દૈવવસાદપેતમ વાસો યથા પરિકૃત મંદિરામદંધ. દૃષ્ટાંત આપે છે પહેલાં છેલ્લી લીટીમાં. વાસો યથા પરિકૃત મંદિરામ અંધ મંદિરાત અંધ. જેમ કોઈ વ્યક્તિ ખૂબ દારૂ પીધું હોય, મંદિરામાં અંધ બની ગયો હોય, ત્યારે એને વાસ પોતાનું વસ્ત્ર યથા પરિકૃત એટલે એણે વસ્ત્ર પહેર્યું છે કે નહીં, છૂટી ગયું છે કે નહીં, કંઈ એનું ભાન જ નથી હોતું. પોતાના વસ્ત્રનું જે મદિરા પીધેલા વ્યક્તિને ભાન નથી. તેમ કે દેહમ ચ તમ ન ચરમ હા એને આગળ જે વાત કરીને આગળ કે આ ભક્ત છે અહીંયા સિદ્ધ કહે છે. સિદ્ધને પોતાના દેહનું ભાન જ નથી રહેતું. એ બતાવવા માટે કહે છે કે જેને આ જ્ઞાન થયું છે, જેનામાંથી અજ્ઞાન નિવૃત્ત થયું છે, એને હવે હું દેહ છું ભાન જ નથી. એટલે કહે છે દેહમ તમ ન ચરમ સ્થિતિ ઉત્થિતમ વા સિદ્ધો વિપશ્યતિ યતઃ અદ્યગમત સ્વરૂપમ. પેલા એ જોવાનું છે સિદ્ધ, જે સિદ્ધ છે, જે જ્ઞાની છે, અદ્યગમત સ્વરૂપમ પોતાના સ્વરૂપને જાણવાના કારણે યતઃ કારણે અદ્યગમત એટલે જાણવું. શું? સ્વસ્વરૂપમ પોતાના સ્વરૂપને જાણવાના લીધે હવે એને દેહની કોઈ ભાન જ નથી. એટલે કે દૈવાત ઉત્થિત કદાચ શરીર છે માટે જ્યાં સુધી જ્ઞાન થયા પછી પણ પ્રારબ્ધ છે. દૈવાત પ્રારબ્ધના લીધે કદાચ દૈવાત ઉપેતમ
અથ દૈવસાદ અપ્યતમ. તે પ્રારંભ કદાચ ઊભો થાય, અહીંયા એવું કે છે ઊભો થાય અને પાછો બેસી પણ જાય, અથવા તો કંઈ બહાર જાય, એ કદાચ ભિક્ષા માટે જાય, કારણ કે શરીર છે બધા બહાર જાય, આવી જાય, અહીંયા જાય, બહાર જાય, પણ એને જેમ પેલા મદિરાપાન કરેલું છે એને દેહ સાથે કોઈ ભાન નથી, એમ એને આને એના વસ્ત્ર સાથે ભાન નથી, અને દેહ સાથે ભાન નથી. કદાચ ઊભો થાય, બેસે, આ કરે તે કરે, એવું અહીંયા કહે છે. પણ ખરેખર જોવા જઈએ તો એવું કહી શકાય કે દેહનું ભાન નથી એટલે કે દેહ સાથેનું તાદાત્મ્ય નથી, મમકાર નથી. કારણ કે હવે પછીના શ્લોકમાં પૂછવાના છે કે દેહનું ભાન નથી, જે મદિરાપાન કર્યું હોય અને એને પોતાના વસ્ત્રનું ભાન નથી, એમ જેણે આત્મતત્વને જાણેલો છે એવા સિદ્ધને પોતાના દેહનું ભાન નથી કે બધું ઊભો થયો, પાછો બેસી ગયો, પાછો ગયો, પાછો આવ્યો, એવું તમે કહેતા હોય તો આ તો વ્યવહાર કેવી રીતે થાય? જો તમે આવું કહેતા હોય તો એ કુટુંબમાં રહેતો હોય જીવન મુક્ત સંસારમાં પણ એને મુક્ત થઈ શકે, રાજા જનક જેવા, અથવા તો સંન્યાસી. પણ થોડું ઘણું તો એને કરવું પડે કે નહીં? તો એ કેવી રીતે થશે? તમે તો કે દેહને કંઈ ભાન જ નથી. પ્રશ્ન કરવામાં આવે છે કે જે જીવન મુક્ત છે એને દેહનું દશાનું ભાન ન હોય તો દેહને કરવા યોગ્ય કે ન કરવા યોગ્ય કર્મો અથવા તો જીવન એનું કેવી રીતે નભે? એને દેહને સ્નાન કરાવવું પડે, એવું પણ બને ને. જો કે ઘણી વખત આપણને ખબર છે કે સમાધિમાં રામકૃષ્ણ પરમહંસ જતા રહેતા ત્યારે બીજાને ખવડાવતા, એને સ્નાન કરાવતા, એવું પણ બને. તો કોઈકને ભગવાન મોકલે, અથવા તો પોતે પણ કરી શકે, એવું નથી હોતું બધા કરશે. રમણ મહર્ષિ પણ નાની હતા, એ પોતાના કાર્ય કરતા હતા, અને ઇવન આશ્રમમાં બધા વાંચડા વગેરેને પણ બહુ જ કાળજી રાખતા હતા. એટલે શું નહીં જ કરે કે કરશે એ મહત્ત્વનું નથી. મહત્ત્વનું શું છે કે દેહમાં એને મમકાર ને અહંકાર નથી રહેતો. જે આ દેહ મારો છે, આ બધા મારા છે, એ નથી રહેતું. એ બતાવવા માટે હવે પછી આપણને 38મા શ્લોકમાં કહે છે. પણ પ્રશ્ન શું કરે છે કે જો જીવન મુક્ત હોય એને દેહની દશાનું ભાન ન હોય તો દેહને કરવા યોગ્ય ન કરવા યોગ્ય કર્મો અથવા જીવન કેવી રીતે ચાલે? એના માટે 38મા શ્લોકમાં કહે છે દેહોપી દેવસગ ખલુ કર્મ યાવત સ્વારંભકં પ્રતિ સમીક્ષત એવ સાસુ તમ સંપ્રપંચમ અધિરૂઢ સમાધિયોગ સ્વાપન પુનર્ન ભજતે પ્રતિબુદ્ધ વસ્તુ. દરેક વખતે એક સુંદર દ્રષ્ટાંત આપે છે. એટલે કે દેહોપી દેવ વસગઃ ખલુ કર્મ યાવત સ્વ આરંભકમ પ્રતિસમીક્ષતે. એટલે પ્રતિસમીક્ષતે જીવે છે ત્યાં સુધી, પ્રતિસમીક્ષ જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી. એવ સાસુ, સાસુ એટલે સ આસુ, આસુ એટલે ઇન્દ્રિયો, આ ઇન્દ્રિયો સાથે આ દેહ છે એ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી દેહોપી દેવ વસગઃ એટલે પહેલાંના સંસ્કાર. અહીંયા દેવ વસગઃ એના માટે એવું કહીશું કે પહેલાંના જે સંસ્કાર હોય સંસ્કાર પ્રમાણે ચાલ્યા કરે. જેમ આપણે તમે જો ઘણી વખત બહેનો વાતો કરતી હોય, બધું કરતી હોય, રસોઈ કરતી હોય, આપણને કંઈ આ રસોઈ કરે છે કેમ બધું મીઠું વધારે પડી જાય, આ બધા દરરોજ જે પ્રકારનું શાક દાળ એવી જ સરસ રીતે થાય, એમાં કોઈ મુશ્કેલી ન પડે, કારણ કે એની ટેવ જ પડી ગઈ છે આમ કરવાની. પછી એને દરરોજ વિચાર કરવાની પણ જરૂર નથી પડતી, એ પ્રમાણે થયા જ કરે છે. એમ આને પણ પૂર્વના સંસ્કારને અધીન એનો દેહ છે જ્યાં સુધી સ્વ આરંભકમ, જ્યાં સુધી પ્રારબ્ધ ત્યાં સુધી દેહ ચાલવાનો છે અને સંસ્કાર પ્રમાણે કાર્ય થયા જ કરવાનું છે. એમાં પછી પહેલાં ભગવાનની પૂજા કરતો તો ત્યારે ભગવાનની જ્ઞાન થયા પછી પણ ભગવાનની પૂજા ચાલુ જ રહે. પહેલાં જે દાળ ભાત ખાતો હોય તો ગુજરાતી દાળ ભાત જ ખાય, અને એ કદાચ સાઉથ ઇન્ડિયન જીવન મુક્ત હોય તો એને ઇડલી સંભાર જ ભાવે, ખ્યાલ આવે છે. એટલે પંજાબીને ભાખરી ઘઉં જ જોઈએ. પણ એટલે એ જ્ઞાની નથી એવું ન કહેવાય. આપણે આગળ ચર્ચા કરી ગયા છે. દેહના પ્રમાણે એને ઇન્દ્રિયો બધા સમાધિ પ્રણય પ્રાપ્ત કરવા છતાં પણ આત્મ સાક્ષાત કર્યો છતાં પણ દ્રષ્ટાંત શું આપે છે? સ્વાપનમ પુનઃ ભજતે. જેમ સ્વપ્નમાં પ્રતીત થનારા પુત્ર વગેરે છે એને જાગે પછી એને યાદ કરે છે. સ્વપ્નમાં જે પુત્રો વગેરે સાથે વ્યવહાર કર્યો, બધા સાથે ફરવા ગયા, ગમે તે કર્યું હોય, પણ જાગતા પછી પુત્ર રહેતો જ નથી.
સમાધિના કારણે જે જ્ઞાન થયું છે ત્યાર પછી એ જાગી ગયો છે ત્યારે આ શરીર અને શરીરની સાથે કોઈ અહંતા મમતા રહેતી નથી. વ્યવહાર બધો ચાલશે જ્યાં સુધી એ કહે છે ને, યાદ અપાવે છે ઉપનિષદમાં પણ કહ્યું છે, તસ્ય તાવદેવ ચિરમ યાવત ન વિમોક્ષતે. જ્યાં સુધી પ્રારબ્ધ પૂરો ન થાય ત્યાં સુધી આ શરીર ચાલશે. જ્ઞાન થયા પછી પણ છતાં એનું કર્મ કેવી રીતે થશે? તો કે પૂર્વના સંસ્કાર પ્રમાણે. પણ એમાં અહમતા અને મમતા નથી. મહત્વનું શું છે? અહંકાર અને મમકાર નથી. એ મહત્વનું છે. હવે આગળ કહે છે, હવે વિવેક આપે છે. ઓકે, હવે આપણને બહુ જુદી રીતે વિવેક આપે છે કે આ અહંતા મમતામાંથી મુક્ત કેવી રીતે થયો? તો કે આત્મ અનાત્મ વિવેક દ્વારા. આત્મ અનાત્મ વિવેક અને ત્યાર પછી જ્ઞાન. પણ એ આત્મ અનાત્મનો વિવેક અહીંયા જુદી પ્રકારે આપે છે. તો આપણે 39મો શ્લોક જોઈએ. યથા પુત્રાત્ત વિત્તાચ પૃથક મત્ય પ્રદીયતે અપ્ય આત્મવેત્તાના ભીમમા અપ્ય આત્મવેના ભીમમાત્મત્તા મત્તા દેહાદે પુરુષસ્તથા યથા પુત્રાચ વિત્તાચ પૃથક મત્યં ન પ્રતીયતે. યથા જીવ રીતે મત્ય જે મૃત્યુ અધીન છે. સામાન્ય રીતે આપણા શાસ્ત્રમાં પણ છે પુત્ર એ આત્મરૂપે જ બે પ્રકારનો આત્મા માને છે. પુત્ર છે એ અગેન આંતરિક, પુત્ર અને વિત્ત બંને આત્મા તરીકે જાણવામાં આવે છે. વિત્તને બાહ્ય અને પુત્રને આંતરિક. એ પુત્ર આંતરિક દેહ છે તે આત્મા કહેવામાં આવે, વિત્તને બહારનો પ્રાણ કહેવામાં આવે છે. બંનેને આપણે આત્મા જ કહીએ. પૈસા જતા રહે તો હું મરી ગયો. સામાન્ય રીતે કીધા પૈસા જતા રહ્યા થોડા, અરે હું તો મરી ગયો, લૂંટાઈ ગયો. પુત્રને કઈ થાય? હું મરી ગયો. એટલે બંનેને જે પુત્રને અને સંપત્તિને, વિત્ત છે બહારનો પ્રાણ છે, પુત્ર અંદરનો પ્રાણ છે, આત્મા છે, એ બંનેને આત્મા માનતો હોવા છતાં પણ મર્ત્ય પૃથક પ્રતીયતે. પણ જ્યારે મૃત્યુ પામેલો છે તો મરણ પથારીએ છે ત્યારે એ પોતાને માનતો નથી, પૃથક પ્રત્યે મારા ત્યાં જુદા છે. હવે એના માટે વિત્ત કે પુત્ર કે કોઈ પોતે રહેતા નથી, પોતાનાથી જુદા માને છે. હું આનાથી જુદો છું. કોણ? જ્યારે મરણ પથારી હોય ત્યારે, બાકી તો હું જ માને છે. પણ એ રીતે આત્મત્વેન અભિમતાત દેહાદેહે પુરુષોત્તતા. તેવી રીતે આ પુરુષ છે એ પણ શું છે? આત્મત્વેન અભિમત. અત્યાર સુધી જે આત્માને આત્મત્વેન અભિમત દેહાદેહે દેહ, મન, ઇન્દ્રિયો બધાને પોતાનો આત્મા જ માનતો હતો. પણ હવે જ્ઞાન થતાં જેમ પહેલાં મરણ પ્રથારી જ માટે આ દેહને, પુત્રને અને વિત્તને પોતાના જુદા જોઈએ છે. એ રીતે આ પુરુષ પણ જ્ઞાનથી જોઈએ છે કે આ દેહ, આ મન, ઇન્દ્રિયો હું નથી, હું એનાથી જુદો છું. કારણ કે હું અત્યાર સુધી હું કહેતો હતો, આપણે ગીતામાં જુદી રીતે વિવેક કરીએ છીએ કે જેમ આ ઘડાને જાણનાર ઘડો હું છું એવું નથી કહેતા. આ હું ઘડાને જાણું છું તો હું ઘડો હું નથી કહેતો, પણ હું એને જાણનાર છું. એ રીતે આ દેહ, મન વગેરેની સ્થિતિનું જાણનાર છે માટે હું દેહ નથી. એ રીતે આપણે ત્યાં વિવેક કર્યો. અહીંયા દ્રષ્ટાંત જુદું આપ્યું કે વિત્ત અને પુત્રને આત્મરૂપે જાણનાર જે હતો એ મરણ પથારીએ આવવાથી પોતાને એવો માનતો નથી. એમ આ પણ જ્ઞાનના પરિણામે પોતાને આ દેહથી, ઇન્દ્રિયથી અને પ્રાણથી પોતાને જુદો જાણે છે. હજુ બીજું દૃષ્ટાંત આપે છે કે જેમ લાકડું, એ જરાક સમજવું મુશ્કેલ છે પણ છતાં જે અજ્ઞાની છે એને બધામાં અગ્નિ જ દેખાય છે, પણ અગ્નિ આ બધાથી જુદો છે. અગ્નિ આનાથી મર્યાદિત નથી એવું કહી શકાય. જેમ અગ્નિમાંથી જેમ તણખો જળે, ધુમાડો હોય, લાકડું બળતું હોય, તો એમાંથી અગ્નિ છે આટલાથી બંધાયેલું નથી, એનાથી જુદો છે. એમાં ઇન્દ્રિયો પણ આટલાથી બંધાયેલી નથી, જુદી છે. બે લોકમાં આ પ્રકારનું વિવેક આપ્યા પછી છેવટે જ્ઞાન, અદ્વૈતનું જ્ઞાન કે બધામાં હું જ રહેલું છું અને હું જ આ બધા પ્રાણી માત્રમાંનો આત્મા હું છું અને બધા પ્રાણી માત્રનો મારામાં છે. એ બધી ચર્ચા કાલે આપણે જોઈશું.
કારણ કે सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः।